મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ આખરે છલકાયો છે। જી હા, ભારે આવકને પગલે મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા ડેમના 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવીને હાલ મચ્છુ નદીમાં ધસમસતા પ્રવાહ સાથે 18,578 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। એક તરફ મોરબીવાસીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ સાથે જ મોરબીના પીવાના પાણી અને સિંચાઈની વિકટ સમસ્યા હવે દૂર થઈ ગઈ છે, પરંતુ બીજી તરફ નદીના રૌદ્ર સ્વરૂપને જોતા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। 29 ગામોને હાઈ એલર્ટ। પાણીના આ ભારે વહાવને કારણે મચ્છુ બે ડેમના નીચાણવાળા તમામ વિસ્તારોને સાવચેત રહેવા કડક સૂચના આપી દેવામાં આવી છે। મોરબી શહેર સહિત આસપાસના કુલ 29 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં મોરબી તાલુકાના 20 ગામો જોધપર, લીલાપર, ભડિયાદ, ટીમડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગીર, ગોરખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા અને અમરનગર તથા માળિયામી તાલુકાના 9 ગામો વીરબદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરિપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને ખુદ માળિયા શહેર આ તમામ 29 ગામોના ગ્રામજનોને નદીના પટમાં ન જવાની, સલામત સ્થળે રહેવાની તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। મોરબીમાં આનંદ સાથે સાવચેતીનો માહોલ। એક બાજુ મેઘરાજાની મહેરથી મોરબીવાસીઓની વર્ષભેરની પાણીની ચિંતા ટળી છે, તો બીજી તરફ તંત્ર પર પરિસ્થિતિ પર પળે પણ નજર રાખી રહ્યું છે।